માં આ ચાલાવતી અમારા મુઠે એમ જ આવ્યું છે કે ખેગારનું દેવ પણ આજ અમે એમ નહીં કહેતા કે ખેગારનું દેવ આજ અમે એમ કહેશે કે અમારું દેવ અમારા બાનું એમ કહો. હા એટલે હું કહું છું ભાઈ આજ મારા પોસભાઈનો ન્યાય તારે કરવાનો છે ભાઈ હાચું સપને નતું વિચાર્યું આજ તે ઘરે બતાવ્યું છે ભાઈ કર્યું આજ તું ખ્યાગરજીના કોઠે ડુળવા ને ન્યાય તું કર દેરા ઉપર આજ પંચ બોલાવે છે તને. જો આ ચાલાવતી આ ખેગારના કોઠે તમે જેટલી વખત આવ્યો છો એટલી વખત તમે વિરોધ કર્યો છે અને મને તા કરી નહીં પણ આજ અભી હરખથી બોલાવે છે કે તમે આ કોઠે દુરવા આવો અને આ જે વસ્તુ છે એનો ન્યાય કરો પેલા જો આવું મીટિંગમાં બોલ્યા હોત તો શાંતિ રાખીએ પણ તું હમણાં ચાલુ રાખી યાર તારી હાલ છે ને શરીર હાવ છૂટું મેલ ગયો હા. અને આપણો કકરી પડો આ મસ્તક ક્યાં બખુજી હા. મસ્તક એટલે જીવ જીવ. આબરૂ આબરૂ. બરાબર આ માગણી આ દાનાવતી કોઈના હોમે નમી નહીં. નહીં આજ ઘેર નમે ખાલી તારા પગમાં નમું છું હું. શાંતિ રાખો કે ઉપર ઉપર ઉપાય અને ન્યાય કર હવે આવરી દેવ ના આવે તું પલોઠી વાળી બેહી ના રહી યાર શાંતિ રાખો કગરી તો એકણ ઊંધા પડશો ની મસ્ત ઉતારી ના દેવો તોય દેવ નહીં આવે હોય ચાલ કારણ કે આવે. પેલા ઘણાય મેણા માર્યા છે ઘણાય બોલ્યા છો પેલા એની માફી માંગો અને કગરો કે અમે પેલા મોનતા નતા પણ હવે મોના છો અમે પેલા તને ના માનતા અત્યારે તારી કાય થઈ ગયા છે. તું ન્યાય કર અને તું કે એમ કરવું છે તાણે તું આય આદરી આય અને તું કી ને એમાં અમારું ઉભું રહેવું છે અમે ખેગાર સિવાય ચાર ભાઈ નહીં હા. જોડે અજયને આવો. 1000 ગુના તારા કર્યા છે એટલે જોડિંગ કર્યું છે બેહો સોના મના બધું. ખેગાર તું શાંતિ રાખી યાર હું દેવને કહું છું તને નહીં કહેતો યાર આ જો સાલું વાત પસંદ એ, જાય એ, મને ભેડો ના ગણો ચાલ. હું ગુનેગાર હોત ને તો આ વસ્તુ મને ના હવે મળે. કઈ બદલાઈ ગયો સોના મને શાંતિ રાખો ઘેર આવીને બદલાઈ ગયા છો તમે હવે ગીધા જેવું નહીં કોઈ હા આગળ બોલતો તો હું બોલતો તો પણ મારા નસીબમાં ના હોત અને હું ગુનેગાર હોત ને તો મને એમ ના ઉઠવાડ હોત અને હું ઈકડ ખેતરમાં ના જોત હા. મને ના મળોત તો અમારા નસીબ ના હોત ને તો સાવું ના થોત અને અમારા હોમે અત્યારે ના પડ્યું હોત શું કેવું હું ભૂલી હવે મને બોલવા દો હા. કે જોડે અજયને તારા 1000 ગુના કર્યા છે જોણી અજયને નહીં, જોણી જોઈને તારા ગુના કર્યા છે ભાઈ હા. જોણી જોઈને તારા ગુના કર્યા છે 1000 વખત તારો વિરોધ કર્યો છે પણ આજ અમે બધા ભાઈઓ ભેગા મળીને એકમ બેઠા છે બરાબર અને તને હરખથી બોલાવે છે તું આય તું હરખથી આય બરાબર અને આ વસ્તુનો ન્યાય કર અને તું કહે કે આ જગ્યાએ મારું બેહણું કરવા લ્યા આ જગ્યાએ મારું મંદિર કરો તો અમે ભાઈઓ એક પગે ઊભા છો તારું બેહણું કરજો અને એમ કહે ની કે ફૂમતાઈ તમારું ઘર પાડી નાખો અને એ જગ્યાએ મારું મંદિર કરો કરશો તો હું તૈયાર છું એટલે હરખમાં આવીને ડાયરેક્ટ સવાલ ના કાઢી નાખો હોય પછી દેવ જગ્યા માંગશે તો ચોકડ જગ્યા આવશે ને ચોકડ રહેવો એટલે મારા મહેમત છે તાળી બોલું છું હા કોઈ છો ને આપણે તમે જગા તમારે તો પછી ફરતે વાર નહીં થતી અરે ના ફરું હવે ના ફરું લ્યા ફરવા તો આ તારે ભાડી કો છો આ પડ્યું નહીં ભાડી કો છો હા, હા. એટલે- ઓળખો છે જિંદગીના હવે ડેરાના બાજો બધી વાતો બંધ કરો. આપણા ઝઘડા પડતા કરો એક મિનિટ. બોલાવો હે ખેગારજીના દેવ જો હું એ તમને માનતો નતો પણ તમે મારો સમય લાવ્યો છે મારા નસીબમાં હતું ઈ તમે મને આલ્યું છે ભલે આ તો 5 જણા વચ્ચે આ મેલ્યું પણ જો આ વસ્તુ 5 જણા પાલકતું હોય તો જ તમે ધૂણી અને હું જે માંગુ એ કલમ આવી ગયો ના કે ના હાલતો ચોખ્ખી વાત છે ને બાપુજી હા હા આ તો કેવું પડે કે હવે હું કહું હા કે ખેગાજી આટલી વખત તો કઈક વખત તમે ધોડ્યા હાચું. કપાય હલાયા અને બધાને ગણ્યા ના ગણ્યા માન્યું ના માન્યું બરાબર પણ આ પરમણ હવે તમે આલ્યું છે હા. પહેલા તો કોઈ પરમણ આલ્યું નહીં એ મને આવ્યું છે અરે ગમે ત્યાં આલ્યું હોય અરે સભા હતી સભા બધાને આવ્યું તું શાંતિ રાખો મને આવ્યું તમે લઈ ના પડો યાર હા હા એટલે બરોબર કગરો અને એમને આપતા રહ્યો અને આ માટલાનો વળ કરી આપો તમે કોઈ એમ કરવા માટે તૈયાર છો હા. તમે કહો મમ્મી કગરશો અને તે સો બોલતા પણ જો ગમે તે દેવ હોય ખેગારજી સવાલ દબાવે ને તોય દબાવવા ના દેતો તમે તારે એવું કહેવું હોય ને કે માગા આ બધું તારું છે લ્યા એક નો અમો લેવા દેવા નહીં કોઈ કઈ દેજો હવે તમે આ ઘડી વાર શાંતિ રાખો હા. નીકળતી હાથ લઈ લો પલટ પડી બેહો અને આ શાગાજી તમે દેવને હમરો આય બા
બાળવાનો સમય નહીં ને ઉઠીને જવા બાળવાનો સમય છે ભાઈ ઉપાય દેરા આવો કંઠાવાનો ન્યાય કરી આલો મારી જે આલ્યું છે ઈ તમે હાજુ ફટાફટ આવો ને આનો વાળ કરી આલો. હા. ઉસે કાટો થઈ યાર અલ્યા ફૂટે પવન નહીં આવતો યાર હવે ના આવતો હોય ને તો જૂઠું ધૂણી વેણ વધાવા આલીને અને ઓનો ન્યાય કરી નાખો કે ભાઈ આ પોસે ભયન ભાગવું છે શરમ અને આવે તમને? આ તમારે ભાજે પડતું લેવું પડશે ના કોઈ પૈસા. એકને મેં આલ્યું નહીં હે કેમ હું જૂઠું તો ના ધોણું હું દેવની ઓટીમાં આવું યાર ફેંકાઈ જાઉં હું અલ્યા પણ દેવ અમે ખાસી ગયું છે તાણી નહીં આવે દેવ તો કદી એટલે તાણી વિચારી બોલો ને કે હમુર દુનિયા આવે એટલે જુ દેવ તો બીજે એમ કહું છું હું મારી વાત તમે સમજો ઉપર દેરા આ મુઢે આખી જિંદગી આ દેવને હારો સવાલ કર્યો નહીં નહીં કર્યો. આ નતારી કેવી રેગડી ગાવા બેહી ગયા તાર્યા એમને- એટલે થોડી કે અંદરથી શરમ નહીં આવતી આયરા આ મીટિંગમાં કેટલું બોલતા હતા હું એમ કહું છું ને. જો હવે હો વાત ની એક વાત તમને આ લાભ થયો છે ને એટલે તમે મનવા માંડ્યા છો બાકી ધપી દો હવે તોય પણ મારા નસીબ છે ને ભાગે તાણી. મારી વાત સાંભળો. હા. હરીભાઈ હા પવન તો નહીં આવે યાર. ચમ નહીં આવે હું મારા દેવને ઓળખું છું. ઈ રીશે બન્યું છે. ઈ કોઈ દાડો હાથમાં નહીં આવે. આવશે એટલે મારું કેવું એટલું છે કે એક વેણ પાઠમું આલું હા અને વેણ આવે હા તો તમારે બધાને મોનવાનું અને આનો હરખો ભાગ પાડી લેવાનો. બરાબર બરોબર? કેમ બરોબર એટલે હા હું ચકરી નહીં કોઈ એવી રીતના મોનું હું તાણી દેવ જાણે ધૂળવા આવશે ને ધૂળતે ધૂળતે કે હે આ હું માગું ઈ કલમ આલે તાણી હું મોનું નકે કદી ના મોનું આયા છો તમે એ વાત સાચી છે. કલમ તો એમણે મોય આવે હવે વાપરો મારી વાત કે તે દાડ બરોબર નું દેવ કંટાળ્યું. હા. કાયું થયું તું કેવું કંટાળી તું એટલે પરમણ આલ્યું એટલે એના બોલનો તોલ હોય કે હા. એ બોલ્યું તો હું આજ પછી હાથમાં આવ્યો નહીં. ના આવે રે એટલે મને એવું લાગે છે કે આ દેવ આવશે નહીં. આ દેવને બાપુજી ખબર છે કે આને માલ લઈને નાહી નહીં તો પછી આ દેવના હાથમાં નહીં આવે એટલે એ વાતે સાચી છે. એના માટે આમ આટલું તમારે પેન્ટિંગમાં પડ્યું રાખવું પડશે. ના બાપુજી પડ્યું ના રખાય અત્યારે ગમે તારી જગો થઈ જાય ભલા આદમી આવડી મોટી જોખમ પડી રખાતી છે એ ડકો કરવો જ નહીં તો કહીએ ડકો કરી નાખ્યો તો હું એકણ બધા વચ્ચે લાઈ ના મેલો તારી ખોટે ખોટી વાતો નહીં કરવાની મોટા માથાના તારે એટલી બધી તાકાત હોય તો કાગળ દેવને આવશે જ તારી મોટો થઈ દેશે તો તારો બાય નહીં આવે મોહણમથી હા હા શાંતિ રાખો દેવને લાવવું છે એ હરીભાઈ કકરો ને બતાય કકરો શેનું ના આવે આ તો પછી કગરા છે કે બીજી ભૂલી આય ત્યારે એમની માફી માંગે છે આ દાડા પછી ભૂલ નીકળે તને મોંજે એટલે મોને છે કે તાણી ગાય થઈ ગયા હવે તારી ગાય થઈ ગયા છોડી બેન હરીભાઈ મારી વાત સાંભળો એને આપવું હોય તો વાત નહીં લાગતી આટલા દાડા હુંદા આકોટા કરતું તાણી ઘેર બેઠા બેઠા આકોટા કરતું આજ તો બની ગયું છે જ્યાં ગુણમજી હંતાણું છે તાણી કેવાનો ભાવ એકરાને બીવરાવે છે આ કે આ આમાં તાકાત જ મારા હોમે આય જવાબ બીજું કોઈ નહીં ભયન લડાવવા નહીં તો તરત આવે પેશાના બેરુડ્યું ને એ ભયાને લડાવવા જ આવે છે આ 25 રૂપિયાનો માલ આવ્યો છે એટલે આપણે પર ભયન ટસકાવડી આ ના બેરુડ્યું ને એ નોખું કરાવવા આવ્યું છે આપણને રાજી કરવા નહીં આવેલું અલ્યા હવે તો તારી હાડ દાડા બોલશો નહીં તોય નહીં આવે અલા આ દેવ નહીં આ કોઈ ડાચર લાગે છે ડાચર એટલે તો જગન મુઠી ડાચર જેવું થઈ ગયું છે આ જાગરે અલ્યા દેવ પૂજ્યું છે કે પથરા પૂજા છે કોઈ ખબર નહીં પડતી એ, કહેવાય પથ્થર આટલી ઘડી આ ચંબલની ઘાટીનો પથરો છે તાળી. તાળી. નહીં લ્યા, દેવું નહીં લ્યા. તાળી. ના બે હતાણી એટલે ખેગારજી અમે તમને નહીં કહેતા હાલો લ્યા. સમજાવો ખેગારજી બોલી દે. તાળી. દેવ છે તમારા બાનું લોકલ નહીં લ્યા. વાત કરો છો. સમજાવી એ એ મારું દેવ જેવું તેવું નહીં અને જેવું તેવું હોત ને તો આ પરમણ ના લોટ લ્યા. તાળી. પેલા બાચી વાળા ગુના કર્યા છે. બાચી વગરનું તમે બોલ્યા છો. કોઈ ભોંડ રાશી નથી. અને હવે તારા એવો તાકાતો તારે આવે કે ની આવે તો મરી ગયું છે એ ઉભા એવી તાકોટા કર્યા હાટે કોઈ ના આવે નેના તો આવશે દેવ આગળ નેના થઈ દો નેના જ છે અમે તો નેના જ છે તાળી. દેવ માટે તો અમે ગાય છે ઓવે તું કે ઈ અમે કરવા તૈયાર છે સમજાય તમે અમાર પાસથી મોટા છો મોભી છો બરાબર જો બાથી ખાડું લેતા હો ખાડું લઈ ગયો મોટા ખાડું લઈ ગયો લ્યા લાડો ફર્યો મારો આ દારૂ ખાડો લ્યો કાલ હોનાનો કે શું કરો ના એટલે મોટા છો છોકરા ના તો છોકરા ભાઈ તારી મોટો કે મોટો અરે મોટો એટલે મોપ કહેવાય લ્યા અમારી ઇજ્જત ને આબરૂ કેવો તમે હમતા કેમ નહીં તમે ચાલી રાખ્યું તમે ખાડો એમ નહીં વાત તો સાચી છે હે કોઈ તારો મોય નાખો હે એટલે હું નહીં કહેતો દેવ કે ઠાકાજી આ જો લે એ ઠાકાજી, ખાડું લઈ ગયો
અહીંયા શું વેણ આવે ખાડું લઈ કગરશો નહીં તો સોણવાળું ખાડું આલ્યો વરાજ્યો વાઘુજી મારી વાત સાંભળો આ દેવગતિની વાત છે એમ મજાકમાં લેહો નહીં અમારે તમારા જોડેથી હલપાનું નહીં પણ આવું તાળી. આ તો તમે એકલા કબજો કરી બેઠા છો કે આજે સર 5 ભાગ થોઈ દો હું. તાળી. એવી રીતે હું તો તૈયાર છું આ જેમ કે તો હાલ આલવું મારે મારી દેવ વાત તો જતું રહ્યું લ્યા, ખોવાઈ ગયું. આ લડાવા આવે છે લડાઈ જતું રહ્યું. દેવની તાળી. વાત- મારો જિંદગીમાં હાથું ધૂળ્યો છે વાપરો તાળી. મારી આજથી હાથું ધૂળ્યો થાય હવે વભળો મારી વાત આ દેવ છે તમારું નોકર નહીં એટલે કાયા દાવાને કંટાળશો નહીં જાણા થઈ જો અરે ના છે મારો મફુજી, આટલા દાડા અમને પોતન લડાયા છે તાળી. એટલે આપણા બાજુ નોકર નહીં તે કાયા છે હાટે આવે તરત તો શું કરવા આવ્યું તું તાળી? કને વાયકલ તેડા લસટાયા ને તું કે વને માલ લેવો છે અલા નહીં તું તો મારનો પૂછો છું હું. આ તો જતા રહો મારા ભાઈ જોવી છે, મારા પોત ભાઈ જોવી છે મારે તાળી. પેટ ને વાયથી હું તો કહું છું મારી હો રક્ષા થઈ જાતી. શર્મા તું નહીં બેઠું બેઠું બોલે છે ભાઈ જોવી છે ભાઈ આટલા વરા મરી ગયા તારા મારા માટે લઈ ગયેલા આ જતા. માલનું માટલું જોઈ નવા આવ્યો છે તું એ ભાઈ તમે રંગ બદલશો ને તમે રંગ બદલશો ને તમને કહું છું અલ્યા વાઘુજી તમે બધા સમજતા નહીં, આવું બોલવું પડે. હવે આ જીવને રીચડ. હવે તમે બધા બંધ થઈ જાઓ શું? મારા જોડે તમે સમાધાન કરવા આવ્યા હતા એવા ઘેઘાશે ના કરો એ હું હતો અને આ દેવ છે કેટલો ફરક છે એટલે રદ થઈ જાઓ એકણ કગરી પડો નકર તણી પોહટ તાળા બે જાવ તો આ વનો નહીં જીતાય અરે કગરવાની છો ના પાડો છો કગરો એટલે જાણું દાવું પડે ભલા આદમી મોણાને બકાવો છે એ રીતના દેવ અભી અમારું અભિમાન પડ્યા નું તારા પગમાં નાખો છો બરાબર આ રમી જે ગુના કર્યા છે જે ભૂલ્યો કર્યો છે આ તારાઓથી જે રમણ બમણ બોલ્યા છે બરાબર તારા બાળ સમજીને માફ કરી દે અમને અને આ જે વસ્તુ છે એનો ન્યાય કર આ ખેગારીના કોઠે તું ધૂણવાય ગાય થઈ ગયા તારી ગાય આખી જિંદગી અમારા બા આગળ બળદ્યા થઈ રહ્યા છે અને તમે આ માલ જોઈ અને ગાય થઈ ગયા લ્યો શરમાતાય નહીં એ દીવા ભૂલચૂક માફ કરજે. ઓય કેમ કે બાળ છે ઓય આ તારા ઘોડા પાઘડી ઉતારું છું અને તારી ગાય થઈને કકરું છું. શું લે હવે આ વને કલ્લો સાડ નાચી આમ બાર પહોંચ્યો ઘડી વાર છીલે કાણી ગાય થઈ ગયા હાટા મનથી કગરો હાટા મનથી તો મેળ આવે ને કે મેળ ના આવે કગરત છે. આ પેટમાં જે પાપ પડ્યું ને એ કાઢી નાખો હા ચોખા થઈ બેહો ચોખા થઈ હવે બાપુજી તમને હાલ તમે મનમાં એક જ વિચાર રાખો કે માં તું આવી તો અમારે લેવું છે બાકી અમારે લેવું નહીં લેવું જ છે, લ્યો કગરીને લેવું છે. ચોથી આવે અમારે આટલું છે તમે ચોથી દેવા આવે લ્યો અમારે આટલું છે તેમાં લેવું છે આખનું એક જ તમારો બા દાટવા જો હા તે ભાઈ ડાડ્યું સટાડી જો તમે જોડાયું છે તમે ડાડ્યું છે કર લખણ છે શું લખણ છે આ તો તમે ડાડ્યું તું હા ઓમો આ દાટી તમે ડાડ્યું તું ઓમો તમે ડાડ્યું તું આલ્યું મારા તમે ડાડ્યું તું નસીબનું છે નસીબનું છે મારા નસીબનું આ તો છે. છે તારા મારું છે તારું નહીં ના. વાત કરી છે મારી વાત વાઘુજીની કેવી વાત સાચી છે આ તમારો જીવ નહીં કહેતા કે બેઠા તો ભજનમાં આ જીવ તમારો દૂધ તો હમો છે તો વાયકર તમે બેઠા તો માતાને રાજી કરવા નહીં બેઠા માટલા હમ તાકી બેહી જાશો એટલે- આ તમારા મગજમાં માટલું ગમે છે બાપુજી એમ નહીં કહેતો એટલે તમારાથી કશું નહીં વાળા અભળો મારી વાત કે હું તમને રસ્તો બતાવું છું કોના માટે કે જે દાડે આપણે હેમાદન કરવા ભેળા જાય એ દાડે જે બોલ્યું તું કે હું આજે નહીં આવું કાલે નહીં આવું એટલે આનો બોલનો તોલ હતો અને આ બોલનો તોલ તોડવા માટે હોમે ભૂવો દોહે આ રેડ ચીરવા માટે સમજી ગયો બાપુજી શું કહેવા માંગે છે હું સમજી ગયો ફૂમતાઈ જેમ મોણસ નું મન રાખે એમ દેવનું મન રાખે લ્યા આપણે ગમે તો ભૂવો બોલાવો અને ઈ ભૂવો આઈ ખેગાજીના દેવને ખેગાજીના કોઠે પાછું બોલાવજે અને ખેગાજી પાછા દુલસી લ્યા એ હાચું હા દેવ દેવની અમન્યા રાખે પાછું તમારી નહીં રાખે સોખી વાત છે એક મિનિટ મારા કોન્ટેક્ટમાં એક ભુવોજી છે એવા, તું બોલાઈ ગયો પણ એરા મફુજી તાંત્રિક જેવા છે હો. ચાલે એ બધી રીતની વિધિ કરે છે. ઈ બધી રીતે જોનતા હોય ઈ મોણસ હા બધી રીતે બોલાય. તમે તો વધો ના હોય તો બોલાવું. અમને તો શું હતું હોય બોલાવો. દેવની રેણી કેણી દોડતો હા. અને તમે બધા બળદિયા જેવા છો વગર વાપરીઓ ખેંચી છે એરા મેલી વિદ્યાઓ જ કરે છે. ના ખરી વાત છે તમારી જો બોલાવો પણ એક શરત શું હાથો હશે અને હાથો હેડશે ને તો મેળ આવશે બાકી આ તમારો કોન્ટેક્ટ નો મોણા હશે તો તમારા પક્ષનો હેડશે ખોટે ખોટો તો પછી બૈડામાં 2 મિલ્યો ધોકા એની ચિંતા તમે ના કરો ખોટો હેડ છે તો ખબર પડી રહે અને હાથો હેડ છે તો ખબર પડી રહે અને હું એકણ બેઠો તો અબળો મારી વાત કે ઓમાંથી મારે ગામ જોતો નહીં આ મારે લેવાનો નહીં તમારા પાસાનું સારું કરવું છે સવારે માટલાનો નહીં સવાલ તમારા ખેતરનો છે ઈનો વળ કરવાનો છે હાચું. આ વનો વળ તમારું દેવ કરે એની ઘડી ખેતરનો વળ મારે કરવાનો છે હવે હું બોલાવું છું પણ બધાને હવાની વર રાખવાની.
પછી મારી કોઈ જવાબદારી નહીં, ગમે એને મોઢો ફરી જાય વધારાનું બોલશી તો. હવે વગડો મારી વાત કે આપણે મોઢા ફેરવવાના નહીં. હા. આપણે ખેગાજીના કોઠે દેવ જાગૃત કરવાનું છે. અરે મફુજી મારે કેવું પડે, આ જે ખાલી તેદાર બોલ ભળી ગયો છે ને, ઈ બોલ આપણે ચીરવાનો છે. અરે ચીરાઈ જાય હરીભાઈ. આ ખતરનાક મોણસ છે લ્યા. તમે જોશો તો બની જાઓ કે આ મોણા કોક કરશે. એટલે મોટી મોટી વાતો કરશો નહીં, કોઈ બીક નહીં લાગતી હોય. મારું મોઢું તો પહેલેથી જ ફરી ગયેલું છે. હા હા તો હેડ છે ને તો મેળ આવશે ને કે મેળ નહીં આવે. એટલે મેં તમારી વાત નહીં કરી મોટા ભાઈ તાણી. જો હારી ઉપાડી લ્યો છો ભલા આદમી. આપણા કુટુંબમાં 2 જણ ફરેલા છે. ઓહો ઓહો સી હું ફોન કરવો બાપુજી. લ્યો તબ્બર કોમ થઈ ગયું. ચાલ ઓજી ઓજો ગોમમાં પૂછપાડવા આયા છે. વાહ, આ સમય ખેંચી લાવ્યો છો. ખરેખર તે વગડો મારી વાત કે હાથા હેડ છે તો બધું સાચું મળી રહે. વાત સાચી છે બાપુજી, હું સાચો છું. હા, એમ. આ સબૂત ના મળી તાણે આપણે ભાઈ હું બહાર બેઠો પેલા આવી એટલે લઈને આવું. હા આવો બાસ્કુજી. વાજી, મારે થોડું પૂછવું હતું. હું તમારા ઘેર જ જતો હતો, પણ હું નસીબદાર છું એટલે તમે વચમાં ભેગા થઈ ગયા. બોલો બોલો, શું પૂછવું તું? વાજી, આ બતાવજો. બોલો. વાજી, મારા ક્ષેત્રમાં એક માલનું માટલું છે, પણ કઈ જગ્યાએ છે ને એ મને ખબર નહીં. મને ખાલી નિશાની આલો કે માટલું ચોકણ છે. એવું એમ? ઓવે. કશો વાંધો નહીં બાસ્કુજી, જોઈ લઈએ. લે બાસ્કુજી, માટલું તમારા ખેતરમાં છે એવું? અને ભરેલું છે. એવું? ઓવે. પણ બાસ્કુજી, એ માટલું તમે કાઢીને નાહી દેજો. અરે નાખું શું કરવા પડે? હું ગાડી અને મારા ઘેર લાઈન મેલી આવ્યું. અલ્યા ફસાઈ જાઓ તમે. પણ કેવી રીતના ફસાવું? એટલે ઈ માટલું માલનું નહીં ભરેલું, તાણી દારૂનું ભરેલું છે. દારૂનું? ઓવે. અને પોલીસના હાથમાં આવશો તો ફસાઈ જાઓ કે નહીં? બોલો. તો હારું માટલું રાતના ગાડી નાહી જવું પડશે. હા, હવેળું કાઢીને નાખી દેજો. જો હારું, હાલ જ ક્ષેત્રમાં જઉં છું. હા, જો ખરેખર એકદમ નો માટલાનો ન્યાય થઈ જાય અને મારા ભાગમાં મારી જે વસ્તુ આવે મારા હાથમાં આવી જાય, હું જઈને મારી ડોશીના હાથમાં આલું અને મારી ડોશી રાજી રાજી થઈ જાય તો અમારી આખી પેઢી સુખી થઈ જાય. મારે કોઈ દાડો દુઃખના દાડા ના જોવા પડે. ખરેખર 4 માળનો બંગલો કરવો છે મારે અને 4થા માળે મારે ડોશીને બેહારું લ્યા. આ બધા તાચીરી પોતે પોત તાચીરી વાળું કે જો વાળું કે બજે આવું ભુવાજી. તું બોલો છો લે એકલા ને એકલા? દુઃખની વાતો છે ભુવાજી. એવું એમ? ઓય અમારા પોત ભાઈ વચ્ચે એક માટલું સંકટ બનીને આવ્યું છે અને તમારે એમાંથી પાર મેળવાનું છે. એટલે તમે મારા પર વિશ્વાસ નહીં લે? મને વિશ્વાસ છે તમે જ પાર મેળશો. હા. તેમાં તમે તમને ફોન કર્યો તો. કશો વાંધો નહીં ભૂપતજી, યા તમારે ખાલી ડેરું જગાડવાનું આ ને? ડેરું જગાડવાનું છે અને માટલાનો ન્યાય કરવાનો છે. કેમ ખબર છે? અમારો એક ભાઈ દગાવાળો છે એટલે એને દગો કરતે વાર નહીં થતી, એટલે બધું તમારે હાચવવાનું છે. એવું એમ? ઓય ઈ દગાવાળો રે ને હા. તરત નીકળી જા આલ્યા. અસલ વાત કરું શું કે ખરેખર સમય તમારા ઘેર હેડ્યો આવ્યો હતો, પણ આ સમય તમે ઓળખી ના જાય. નહીં કહેતા કે સમય એકવાર જતો રહે તો વળી સમય પાછો આવે નહીં. સમય અરે બાપુજી, સમય તો આયેલો પડ્યો છે. આ દશમન મોદન તો આ ખેગાને ધુડાવાની કોઈ જરૂર નહીં. આ જે માલ મળ્યો છે એમાં પોસ્ટ ભાગ પાડી અને તમે પોતપોતાના ઘેર જતા રહો, પણ મળવા તૈયાર નહીં. શું કરવાનું કેજો? એટલે સમય દશમનનો આવ્યો છે, તમારો નહીં આવ્યો. તમે તો 35 સો લે બેઠા અત્યારે ભાષણ આલવા. ગાડીમાં ફરતું લેવું છે. આવો ભુવાજી આવો. અરે બે જા હવે. એ તો ભુવાઈ મારા ઓડિશા શું બહારમાં ફરતા હોય છે કોઈ ખબર પડતી નહીં. રોમ રોમે કરતા નહીં લ્યો. આવો કરે. બેસ બેસ. મૂર્ખા ખબર નહીં પડતી ડાયરેક્ટ ના તો કેમની વાત તો તારાથી મોટો છું. બેસ બેસ નહીં કહેવાનું, બે હોય એમ કહેવાનું. મોટો થઈને રોમ રોમ કરવા ગયો તો દોત લાગે તે કોઈ અબુભાજી હા ભુવાજી કોણ છે ભાઈ આટલાથી? હું છું આ રે. આયા છે એમ? ઓય અમાર નેનો ભાઈ છે. બરોબર. હવે પહેલા તમે મને બરોબર આખી વાત કરો. હું વાત કરું હું વાત કરું. ભાઈ હું નહીં. આખી વાત હું તોડું છું. અરે, હું તોડું છું, ભાઈ. એટલે તમારે માટલું બતાવી દો. હું તોડી નહીં તોડતો. અરે બધું જાણું છું. આ બધું છે અબુભાજી. અરે ઓયાનો મગજ ઓછા છે તમે બેહો. એ તો વાત કરું હું તમને. મગજ ના આવે તો બહાર ગાડી મેલો. ભુવાજી, ગામમાં કોઈ નહીં આવવાનું. ગાડી મેલેલા જ છે પણ આજ ભયાની ગણતરી લીધા હતી. ભુવાજી, કોને બુદ્ધિ નહીં, તમે બેહો, હું કહું તમને આખી વાત બનાવું. જો તમે ભલે ભૂપેન્દ્રના કોન્ટેક્ટમાં આયા, પણ ઓય તમારે હાથું હેડવાનું છે. હાથ વેલાનું એટલે લે. કેવા માંગો તમે? એ કેવા માંગી ભૂપતજી અરે? મેલાથી ભાઈ, અરે મેલાથી. તો તમે જોઈ લો. મારે નથી જોવા આવું. હું કરવા બોલાવો છો?
નહીં, ભુવાજી. એ નથી જોવું મારે મારી વાત સાંભળો. એ તમે ખરાબ ના હાલતા. મેં તમને નતું કીધું કે એક મેલો છે હીરો ખુદ મેલો છે એટલે એમ કરે છે એવું છે એમ? ઓય, આવું લઈ રહ્યું છે બધું એમ. કશો વાંધો નહીં એમ તો હું હાલત બંધ કરું હા તમે ખરાબ ના હાલતા હો ને બોલતે નહીં આવડતું. હવે ભાઈ પહેલા તો તમે બધાય મારી આ વાત સાંભળો બરોબર હા ભુવાજી. કે જેનો ફરી ગયેલો મોટા સિંહ એને મારા આગળ તો બોલતા જ નહીં બરોબર ત્યારથી કહું છું બહુ વિચારીને બોલજો જેમ કે અડધો મોઢો ઓમ ફરી ગયેલો છે ને એ આખો ફરી જાય વાર નહીં લાગે પૂરા 3 કલાક ની થોઈ લે લે બોલ્યો અલ્યા આ તો મપુજીની લાચારી છે નકે આરે ભૂ શું બોલે હમણાં એમ નહીં ધીધ માગું તમને આલ છે તાણી ફેવરી ના બોલે વચ્ચે વારે ના થાય મને ખબર છે મેં મારી હક્કી વસી જોયેલું છે એક જણા માથું હાલે ઓમ છે તાણી હા તો પછી જે માણસ સમજણો હોય એનો વાત કરે બાપુજી તમે વાત કરજો હવે વૈકણ સમજણા મોણાની વાત થઈ છે બાપુજીની વાત કરવા દો હા પણ હું કહું છું કે જો બાપુજી તમે કઈ કહો બધું અરજી કહેવા દો. હે? અડધું કેવું છે અડધું કેવું ઓય. છે અડધું તમે કહો આમ પૂરું મું મેલું હેડો કહો પેલી 2 મનાડીઓ હા રોટલી લઈને નથી આવી પોદરો ફાઈ ગયો તો ઈ જ ને ઓય. ઈ તો ખબર છે માર બા કઈ કઈ મરી ગયો તો પછી કોતા જો બુઆજી વાતમાં કેવું છે કે અમે પોસ ભાઈ છે 1 2 3 4 ને પોસ બરાબર આ મફુજી અમારા ગામના આગેવાન છે અમન પટેલ મફુજીએ ઈના ઘેર ભેગા કર્યા હતા અમારે 2 વીઘા જમીન પડી છે કચ્ચામાં બરાબર એના સમાધાન માટે અમને ભેગા કર્યા હતા આ નીકળ વાતની હરખાઈ આવતી નથી અને આ ખેકાતીને પછી આવ્યો પવન મને જે વખત દેવ આવ્યું હતું ને એ વખત એને એક બોલ કર્યો હતો કે હું બરાબર તો આલ્યો લ્યા પણ હું દેવ કોઈ દાડો તમારા હાથમાં નહીં આવું બુઆજી હા તમારા વગર કીધે મને પહેલાથી ખબર પડી ગઈ લે અને હું સાચી વાત કરું બુઆજી પછી ભુવાજી હું આને એક વાત રહી ગઈ આ માલ કાઢવા અમારો એક જ ભાઈ ગયો હતો અને એક જ ભાઈ માલ કાઢી લઈને આવતો રહ્યો છે એટલે હવે માલમાં કાયદેસર અમારો પોતાનો હક થાય છે હા. એટલે અમારે આ ડેરાને બોલાવી અને એ ડેરા જોડે આ ન્યાય કરાવવાનો છે ભાગ પડાવવાના છે એ બધું આ સાઈડમાં રહ્યું એ બધો ન્યાય આ ડેરું કરશે બરોબર હા. પણ એની પહેલા હું તમને એક વાત કરું બોલો કે તમે પોચે પોચ માણસો નહીં લે મૂર્ખા છો મૂર્ખા દેવના જોડ પરમણ માંગો છો લે સાચી વાત છે લે તમે આચા મંદી દેવની ભક્તિ કરો દેવ તમે નાખો પરમણ આલશે લે અલ્યા હું બોલું છું લાલતું છે લાલતું છે અરે ભુવાજી આમાં કેવું છે ખબર છે આરે મોણો રહ્યો ને ઘણી વખત રખવાય ચૂડતો અને મને હરાપ જ કાઢતો આ જિંદગીમાં પહેલા વહેલું મને બોલ્યો અને આ પડ્યો છે હારું કારણ કે કોઈ દાડો હારું બોલ્યો જ નહીં હાર્યો પણ ભૂપતજી ડેરું ગમે એવું હોય નાનું હોય કે મોટું હોય પણ એની ભક્તિ જ કરાય વાત સાચી છે પાર્થા કરો કોઈ દાડો પાર્થા કરો પરમણ નામ કોઈ ભાઈ પરમાણ નામ કોઈ એમ કે ભાઈ બાબુ સુતાડી હું આ અમારી જે હતી એ વાત તમને કરી હવે તમે મને અને આ ડેરાને ધૂણવા લાવો એટલે એવાનો ન્યાય કરે આ ભુવેજી જે વાત કરી લાખ રૂપિયાની વાત છે કાઠું છે ઓલે ભાઈ બહુ કાઠું છે આઠું કમ તો છે ડેરાને જાગૃત કરવું બહુ કાઠું છે તમે વગર બેઠા છો ને અમને વિશ્વાસ છે કશું કાઠું નહીં કાઠું છે પણ અમારા માટે તમારા જોડે દેવ છે બરાબર અને દેવ દેવનું મોને હું મારાથી જેટલી બનશે એટલી મહેનત કર્યો અને ડેરું જાગૃત કરાય બરોબર શું જો બતાડી એટલે હોય ને નસીબનું હોય ને તો જ હાલવાનું છે ને દેવ કે તો જ હાલવાનું છે બાકી કશું હાલવાનું નહીં વસ્તુ મને મળી છે અરે નસીબનું છે તેમાં તો વર્ષ અમે પડ્યું છે નક્કી અમને જોવાય ના મળે હે લા કેટલી વાર કહેવાનું ગોઠા મુઠા હોય હેરે ના બોલશો યાર મારા આગળ વાત સાચી છે આવ ફરી જાય ઉલાઈ દેજો પછી આવ કે વારે નહીં લાગે હોય તો હા તમને કહેવાય છે હવે તમારા આમથી સૌથી મોટો ભાઈ ચિયો છે હું તમે સ્વયં તમે બેસી જો ઓવે માટલું ખોળામાં લઈ વાર ના કરો જલ્દી બેસી જો ઓવે વિધિ કરવાની છે આવડા ભરી ઓ ફરક લ્યા ફરી જો ઉભા થઈને આવો કે ગહેડા ચો કરો છો અરે બાપડા આખી જિંદગીથી ગહેરાત કરે છે કે હવે બાપડો દેવને જાગૃત કરવા મારે વિધિ કરવી પડશે બરોબર અને અમુક મંત્રો બોલવા પડશે હા તો એટલે મારા ઉઠી આપણે બધા વાસો બંધ કરી દો અને તમે તમારા મનની અંદર માતાજીને કગરો કે ડેરા તું આય આ ભુવાજીના કોઠે તું આય બરોબર તો તૈયાર બધા તૈયાર વાસો બંધ કરી દો એક ખેગાજીના ડેરા કે આ માલ લાખોનો હોય કે કરોડોનો હોય અમારે જોઈતો નથી બરોબર આ માલ તમને પાછો આવ્યો અમે પણ અમારે આ માલની જરૂર નહીં અમારે તારી જરૂર છે પાછું તો ગમે તે કરીને તમે આ અમારા ભુવાજીના કોઠે ધૂણવા આવો
અને પછી તમારે આ માલનો જે ન્યાય કરવો હોય એ ન્યાય કરજો અને ના કરવો હોય તોય કોઈ વાંધો નહીં, પણ અમારે તમારી જરૂર છે તો તમે ખાલી ધૂણવા આવો. મારે તો ડેરાની જરૂર નહીં, મારા માલની જરૂર છે. અને હું બોલ્યો તો કે ગમે એવું થાય નહીં તો આ ભયાને હું કોઈ દાડો સુખી નહીં થવા દઉં અને નહીં થવા દઉં, બધું લઈને આવી જાય. કે ખેગાજીના ડેરા તારા માણસો અમુક જોઈ નહીં આવવાનું, મારી શરમ ભરીને આ કોઠે હાજરી આવવાની છે. હવે વધારે વાત ના જોડાવશો તમે. આય ભાઈ અરે ભુવાજી, હાય તમારો બહુ ભૂલ્યા તમે, બહુ ભૂલ્યા તમે. ભુવાજી, વડીલા માણસો ઈ કોઈ યાર. આ માણસો નહીં, આ જનાવર છે. મારા કાબુમાં નહીં રહ્યા એટલે મેં કીધું તમારા કાબુમાં રહે. ખરેખર આ જનાવર તમારા કાબુમાં રહે એમ નહીં. પણ હારા કદી સુખી નહીં થાય. ખરેખર સુખી તો નહીં થાય ને હસીએ નહીં થાય. અને ખરેખર હસી નહીં થાય, સુખી નહીં થાય તો આ વાતની વાને કોઈ દાડો ખમણ મદદ થાય નહીં. સાચી વાત દાડો છે. તમને મેળવા હું આવું હવે. હા મારું 500 પાટણ હા.